બાકી હતું કે થઈ ગયું? મેગ્નેશિયમ થઈ ગયું હે ને? ફંડામેન્ટલ્સ બ્લડ ટાઈપ થઈ ગયું. નર્સિંગ એથિક્સ એન્ડ લો. યસ. ઇન્ફેક્શન કંટ્રોલ થઈ ગયું. આ યસ. બી થઈ ગયું. આઈવી માં આઇસોટોનિક આ થઈ ગયું ને? હાઈપો થઈ ગયું. બાકી છે ને આઇસોટોનિક હાઇપોટોનિક. નતું આવું છેલ્લે છેલ્લે બોલી દીધું તું હાઇપોટોનિક સુધી. ઓકે ચલો હું ફરી ચલાવી દઉં. The three types of the IV solutions. One that is the hypertonic, another that is the isotonic, and third one that is the hypotonic. Isotonic means કે એનું જે કોન્સન્ટ્રેશન છે આપણી બોડીના બ્લડ અને પ્લાઝમા જેટલું ઇક્વલ છે, જો બધું ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. ઓકે, હાઇપોટોનિક તો મીન્સ થોડું ઘણું જેની અંદર અમાઉન્ટ છે જે આપણા બ્લડના મોલિક્યુલ હોય, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ હોય એવી રીતના. અને હાઇપરટોનિક મીન્સ D5. ડેક્સ્ટ્રોઝ ની અંદર વધારે પડતા ડેક્સ્ટ્રોઝ હશે. બરાબર, જો અહીંયા વધારે રેડ છે તો D5, D10 બધું ડેક્સ્ટ્રોઝ આવે ને 0.9 સલાઈન થી ઉપર. આ 0.9 સલાઈન લખ્યું છે પણ એની અંદર પાછું શું નાખી દીધું છે? ડેક્સ્ટ્રોઝ. તો એ બધા જ સોલ્યુશન કયા છે? હાઇપરટોનિક. બે જ સોલ્યુશન છે જે આપણી બોડી જેવા છે. એક છે 0.9 સોડિયમ ક્લોરાઇડ, જે આપણે NS ઘણી વાર પુશ કરવાને ઘણી બધી જગ્યાએ યુઝ કરતા હોય છે. અનધર છે ધેટ ઇઝ ધ RL, રિંગલ લેક્ટેટ. હંમેશા આપણે સડન ડિહાઇડ્રેશન હોય ને ત્યારે RL જ આપણે એડમિનિસ્ટર કરતા હોઈએ છીએ. ઇફ વી હેવ સીન ઇન બર્ન્સ મેનેજમેન્ટ ઓલ્સો, પાર્કલેન્ડ ફોર્મ્યુલા ઓલ્સો. બરાબર, લાઈક જો અહીંયા લખ્યું છે બર્ન્સ, હેમરેજ, સર્જરી, કોઈ પણ જગ્યાએ આપણું બોડીનું બ્લડ યા ફ્લુઇડ લોસ થાય છે અને સિમિલર કન્ટેન્ટનું જોઈએ છે ફ્લુઇડ, તો વી આર ગોઈંગ ટુ એડમિનિસ્ટર રિંગલ લેક્ટેટ સોલ્યુશન. નોર્મલ સલાઈન આપણે બધું બરાબર છે પણ એમને એમ ચલાવવું છે તો ઓકે છે. બરાબર, બાકી લોસ થાય ત્યારે રિંગલ લેક્ટેટ સોલ્યુશન આપણે પ્રિફર કરીએ છીએ. આ ક્યારે પ્રિફર, હાઇપરટોનિક ક્યારે પ્રિફર કરે છે? જ્યારે બોડી આખું ફૂલી ગયું છે, પફી થઈ ગયું છે, આલ્કલાઇન થઈ ગયું છે. બરાબર, સેરેબ્રલ ઇડીમા થઈ ગયું છે, હાઇપોવોલેમિયા થઈ ગયું છે. હાઇપોવોલેમિયા થઈ ગયું છે પણ એ બધું ફ્લુઇડ ક્યાં જતું રહ્યું છે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં, અને એના લીધે ઇડીમા થઈ ગયું છે. બરાબર, તો બધું પાછું લાવવું છે તો આપણે એની અંદર શું સોલ્વન્ટ વધારે નાખીશું, સોલ્યુટ વધારે નાખીશું. બરાબર, તો આ હાઇપરટોનિક એટલે સોલ્યુટ એની અંદર વધારે હોય અને સોલ્ટ વધારે હોય. બરાબર, મોર સોલ્ટ ઇન ધ સોલ્યુશન, સોલ્યુટ વધારે હોય. તો એનાથી શું થશે? એને ઇક્વલાઇઝ કરવા માટે જે સેલની અને ઇન્ટરસ્ટિશિયલ સેલની અંદર જે ફ્લુઇડ છે બધું પાછું ડ્રેઇન થઈને ઇન્ટ્રા વાસ્ક્યુલર સર્ક્યુલરમાં આવી જશે, કે લાઈક આર્ટરીઝ અને વેઇનમાં આવી જશે. બરાબર, એટલે હાઇપરવોલેમિયા થશે ધીરે ધીરે. બરાબર, અને હાઇપોટોનિક છે ને, તો હાઇપોટોનિક ની અંદર શું છે? ડાયાબિટીક કીટો એસિડોસિસ છે. બરાબર, જેની અંદર શું થશે? કીટોન બોડીઝ વધારે થઈ ગયા છે તો એને સોલ્વન્ટની જરૂર છે. સોલ્વન્ટ યાની કે વોટરની જરૂર છે તો વધારે એક્સક્રીટ કરી શકીશું. તો એની અંદર આવું આવશે 0.9 થી બધા જ ઓછા વાળા NS. બરાબર, 0.45, 0.33, 0.225 આ બધા નોર્મલ સલાઈન છે જેની અંદર સોડિયમ લેવલ બહુ જ ઓછું છે અને વોટર લેવલ વધારે છે. લેસ સોલ્ટ ઇન ધ સોલ્યુશન, મોર વોટર. એવું કરીશું એટલે આ કીટોન જે બહુ બધું થઈ ગયું છે બ્લડમાં એ થોડું ડાયલ્યુટ થશે અને એક્સક્રીટ થશે. બરાબર, હાઇપરનેટ્રેમિયા છે. બરાબર, ક્લિયર? હવે છે IV થેરાપી અને એના બેસિક્સ છે. ફ્લુઇડ ઇન અવર બોડી ઇઝ ફાઉન્ડ ઇન 2 places, ઇન્ટ્રાસેલ્યુલર અને એક્સ્ટ્રાસેલ્યુલર. ઇન્ટ્રાસેલ્યુલર ને કહીએ છીએ ICF અને એક્સ્ટ્રાસેલ્યુલર ECF. ફ્લુઇડ ઇનસાઇડ ધ સેલ. એક્સ્ટ્રાસેલ્યુલર મીન્સ ફ્લુઇડ આઉટસાઇડ ધ સેલ. મિલિયન્સ ઓફ ધીસ સેલ્સ ઇન અવર બોડી. ઇન્ટ્રાસેલ્યુલરમાં તો ઘણા બધા સેલ્સ છે. ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. હવે છે ને એક્સ્ટ્રા સેલ્યુલર છે ને એની અંદર બે ટાઈપના આવે છે. એમાં એક આવે છે ઇન્ટ્રાવાસ્ક્યુલર, જેની અંદર આવશે આર્ટરીઝ એન્ડ વેઇન, પ્લાઝમા ફ્લુઇડ ઇન ધ બ્લડ વેસલ્સ. બરાબર, તો ઇન્ટ્રાવાસ્ક્યુલર કહેવાશે. એના સિવાય કયું એક્સ્ટ્રા સેલ્યુલર છે? મીન્સ સેલની બહારનું એના સિવાયનું કયું ફ્લુઇડ છે? તો ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. બરાબર, બે સેલની વચ્ચે પણ જે થોડું થોડું ફ્લુઇડ હોય ને એની વાત કરે છે. ફ્લુઇડ ધેટ સરાઉન્ડ ધ સેલ્સ, ઓલ્સો નોન એઝ અ ફ્લુઇડ ઇન ધ ટીશ્યુ. ચાલશે તો હું આવું હમણાં 2 વાગે. લેક્ચર ચાલુ છે. હા, આવું પાક્કું. હા, મને સેશન ચાલુ છે ને પછી આવું.
With the cells and the homeostasis, the cells love to have everything equal, homeostasis. But when fluids and solutes shift, diffusion and osmosis occurs to get back the homeostasis. એટલે means હંમેશા આપણી બોડીની કેવી ઈચ્છા હોય કે ન્યુટ્રલાઇઝ રહે. જેમ આપણે ઠંડી છે ને ગરમી છે તો આપણું ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય છે વધી ઘટીને, કે શિવરિંગ થઈને યા તો પસ્પિરેશન થઈને, પણ બોડી ટેમ્પરેચર કેવું રાખવાનું ટ્રાય કરે છે બ્રેઇન? નોર્મલ. એવી જ રીતે આપણી બોડીનું ફ્લુઇડ નોર્મલ રાખવાનું બોડીના ફિઝિયોલોજી, હોર્મોન, બ્રેઇન બધા જ એવું ટ્રાય કરે કે બધું નોર્મલ રહે ફ્લુઇડ. પણ એના માટે કઈ કઈ મિકેનિઝમ છે ફ્લુઇડ શિફ્ટ થવા માટે? તો ડિફ્યુઝન થાય યા તો ઓસ્મોસિસ થાય. ડિફ્યુઝન યાની કે ધ મૂવમેન્ટ ઓફ ધ સોલ્યુટ ફ્રોમ ધ હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન. ઓકે. અને ઓસ્મોસિસ મીન્સ the movement of the water through a semi-permeable membrane from the lower solute concentration to higher solute. આમાં એવું લખ્યું છે લોઅર સોલ્યુટ કોન્સન્ટ્રેશન ટુ હાયર સોલ્યુટ કોન્સન્ટ્રેશન. તમારે એવું યાદ રાખવાનું કે મુવમેન્ટ ઓફ ધ વોટર ફ્રોમ ધ હાયર કોન્સન્ટ્રેશન ટુ ધ લોઅર કોન્સન્ટ્રેશન. એટલે એની મતલબ એમ કે જ્યાં વધારે વોટર છે એનાથી ઓછા વોટર તરફ. જો અહીંયા લખ્યું છે from high water concentration to low water concentration. બરાબર? તો that is the osmosis. બરાબર? આ આખો ફંડા મેં બહુ બધી વખત સરસ ઇલાબોરેટ કરેલો છે કે ભાઈ લીંબુ શરબત બનાવેલો હોય તો લીંબુ શરબત બનાવેલો હોય તો છે ને આપણે લાઈક 2 સ્પૂન સોલ્ટ એડ કરેલું છે 10 ml માં. બરાબર? તો હવે બાજુના કપમાં જેવી રીતે છે ને વચ્ચે સેમી પરમેબલ મેમ્બ્રેન છે, બાજુના કપમાં આપણે 50 ml મૂકેલું છે ને એની અંદર સોલ્ટ જ નથી, તો સોલ્ટની મુવમેન્ટ થશે ને તો એને કહીશું ડિફ્યુઝન. પણ જો વોટરની મુવમેન્ટ થશે ને આ બાજુ તો એને કહીશું ઓસ્મોસિસ. તો બંને વસ્તુ એવો ટ્રાય કરે કે બંને બાજુ નોર્મલાઇઝ થાય, યુનિટ ધેર ઇઝ અ ઇક્વલ કોન્સન્ટ્રેશન થાય એવું બંને જણા મૂવ થવાનો ટ્રાય કરશે. ઓકે. નાઉ સોડિયમ એન્ડ વોટર, ઇફ યુ હેવ એની ડાઉટ ઇન ધેટ યુ કેન આસ્ક મી ટુ રિપીટ ઇટ અગેન. કે એની વિશ્રુતિ જો તમને ખબર ના પડી હોય ને તો પૂછજો. બરાબર? સોલ્યુટ યાની કે સોલ્ટ સુગરની મુવમેન્ટ થશે તો ધેટ ઇઝ ડિફ્યુઝન, અને વોટર વધારે અમાઉન્ટમાં છે ત્યાંથી ઓછા અમાઉન્ટમાં શિફ્ટ થશે તો ધેટ ઇઝ ઓસ્મોસિસ. હા વિશ્રુતિ બોલો. ના કઈ ડાઉટ નથી એમ જ. સોડિયમ એન્ડ વોટર, વેર ધ સોડિયમ ગોઝ વોટર ફ્લોઝ. બરાબર? જ્યાં સોડિયમ જશે ત્યાં જ વોટર જશે. સોડિયમ ઇઝ ધ કુલ kid, so water wants to be his friend. Let's play over here. Okay, I am coming. બરાબર? વોટર એવું કહે છે સોડિયમ. If the sodium shift into the cell, intracellular, water will flow and leave the extracellular fluid. બરાબર? એટલે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાંથી જઈને સેલની અંદર જતો રહેશે અને સેલ પફી થઈ જશે. હવે છે ને બે ટાઈપ છે, કોલોઇડ એન્ડ ક્રિસ્ટલોઇડ. કોલોઇડ plasma expanded large molecules, crystalloid છે small molecules છે. Colloids have a large molecules making it more efficient at increasing fluid volume is in the blood. Example, albumin, fresh frozen plasma, FFP, used for the shock, pancreatitis, burns and excessive bleeding. જો આ બધી જ જગ્યાએ કોલોઇડ નો યુઝ થાય કે ફ્રેશ ફ્રોઝન પ્લાઝ્મા યા તો આલ્બ્યુમિન ડાયરેક્ટ આપે. બરાબર? હવે છે ક્રિસ્ટલોઇડ, have the small molecule. They have less expensive than the colloid and provide a immediate fluid resuscitation. Direct resuscitation આપે. તો ક્રિસ્ટલોઇડમાં શું ઇન્ક્લુડ થાય છે? તો હાઇપરટોનિક સોલ્યુશન, આઇસોટોનિક સોલ્યુશન અને hypotonic solution. બરાબર ને? આપણે જોતા હોઈએ કે generally we are managing the patient with the crystalloid solution. Only sometimes we have to move for the colloid solutions. Now here are certain complications regarding IV therapy. In that, air embolism, infiltration, infection, circulatory overload and phlebitis. હવે air embolism ને ક્યારે કહેવાય? તો air enters the vein through the vein tubing. એટલે કે આપણે સિરિંજમાં વધારે પડતી એર રાખી દીધી 2 ml જેટલી, થોડું થોડુંક હોય તો that is fine, પણ વધારે 2 ml જેટલી એર રહી ગઈ તો it will create a complication. Infiltration means IV fluid leak into the surrounding tissue. બરાબર? એટલે કે આપણે કહીએ છીએ ને કે વીગો આઉટ થઈ ગઈ, કામ સહેજ અંદર વળી ગઈ હોય ને આજુબાજુ સ્વેલ થઈ ગયું, that is the infiltration. Infection, entering of the microorganism into the body via IV route. You are not maintaining the septic technique at that time, that occurs.
સર્ક્યુલેટરી ઓવરલોડ, એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ફ્લુઇડ ટુ રેપિડલી, ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ. એ આપણે ઘણી બધી કન્ડિશનમાં ડિસ્કસ કર્યું છે કે બહુ ફાસ્ટ પાઇપ જશે તો તરત શું થઈ જશે, હાઇપર વોલેમિયા થઈ જશે, કાર્ડિયાક વર્કલોડ વધી જશે. ફ્લેબાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ ધ વેન કેન લીડ ટુ અ ક્લોટ, થ્રોમ્બોફ્લેબાઇટિસ. બરાબર, એના માટે આપણે ટ્યુબ પણ આપતા હોઈએ છીએ પેશન્ટને. હિમેટોમા, કલેક્શન ઓફ ધ બ્લડ ઇન ધ ટીશ્યુ. હવે જો એર એમ્બોલિઝમમાં સિમ્ટમ્સ કેવા હોય કે ટેકિકાર્ડિયા, ચેસ્ટ પેઇન, હાઇપોટેન્શન, લોસ ઓફ કોન્શિયસનેસ એન્ડ સાઇનોસિસ. જ્યારે પલ્મોનરી સર્ક્યુલેશનમાં જશે ત્યારે. નાઉ ટ્રીટમેન્ટ, ક્લેમ્પ એન્ડ ટ્યુબિંગ. ક્લેમ્પ ધ ટ્યુબિંગ, turn the patient on the left side and place the Trendelenburg position. આ પોઈન્ટને ખાસ યાદ રાખો. જ્યારે આ ટાઈપના સિમ્ટમ હોય, એવું નથી આપણે જવાનું ડાયરેક્ટ એર એમ્બોલિઝમ હોય તો જ, પણ જ્યારે જ્યારે આ ટાઈપના સિમ્ટમ્સ હોય કે લો કોન્શિયસનેસ છે, સાઇનોસ છે એટલે કે લંગ્સ ને રેસ્પિરેશન ઇન્વોલ્વ, હાઇપોટેન્શન છે, બરાબર. એટલે હાઇપોટેન્શન છે ને સામે શું છે, ટેકિકાર્ડિયા છે, મીન્સ ધેર આર સર્ટેન કોઝ બિહાઇન્ડ ધ કાર્ડિયાક આઉટપુટ એન્ડ chest pain છે. So which position will be suitable? Left side position and Trendelenburg position. બરાબર, and notify the healthcare provider. Now remove the, હવે છે infiltration છે, બરાબર. તો લીક થઈ ગયું તો at the site, pain, swelling, coolness, numbness, no blood return. Remove the, બરાબર. તમે એવું બી જોયું હશે આપણે પ્રેક્ટિસ વખતે કે એ આઈવી વાળી જગ્યા બહુ ઠંડુ લાગે અડીએ તો, બરાબર. તો that is because of infiltration. So remove the IV, elevate the extremity, apply warm or cold compress, do not rub the area, it will subside by itself. Now infection છે તો ટેકિકાર્ડિયા, રેડનેસ, સ્વેલિંગ, ચીલ, ફીવર, મલેઝ, નોઝિયા એન્ડ વોમિટિંગ છે, બરાબર. એમાં શું છે, રિમૂવ આઈવી લાઇન, ઓબ્ટેન કલ્ચર એન્ડ પોસિબલ એન્ટીબાયોટિક શુડ બી ગિવન. સર્ક્યુલેટરી ઓવરલોડ, એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ફ્લુઇડ ટુ રેપિડલી, તો શું થાય છે એમાં, બહુ વધારે ફ્લુઇડ થઈ ગયું, હાઇપર વોલેમિયા થઈ ગયું તો બ્લડ પ્રેશર શું થઈ જશે, ઇન્ક્રીઝ. ડિસ્ટેન્ડેડ શું થઈ જશે, નેક વેઇન ડિસ્ટેન્ડેડ થઈ જશે, ડિઝનિયા થઈ જશે, ડિફિકલ્ટ ઇન બ્રીધિંગ, બરાબર, બીકોઝ ઓફ ફ્લુઇડ કલેક્શન ઇન લંગ ઓલ્સો. વેટ કફ અને ફ્લુઇડ કલેક્શન ઇન લંગ્સ પણ થઈ જશે તો શું થઈ જશે, ક્રેક પલ્સ. હંમેશા આવું યાદ રાખવાનું કે યુરિન આઉટપુટ ઓછું થઈ જાય તો ફ્લુઇડ કલેક્શન ઇન લંગ્સ થઈ જાય, બીપી હાઈ થઈ જાય, લાર્જ વેઇન થઈ જાય, બરાબર. પછી તમે હાઇપર વોલેમિયા આવી રીતના ઇન્ટ્રાવિનસલી કરી દો તો પણ સેમ ટાઈમના સિમ્ટમ્સ થઈ જાય, બરાબર. there is a chance of congestive heart failure if you are not treating them. Decrease the flow rate, keep vein open rate, elevate, એટલે ઓપન મીન્સ કન્ટિન્યુ રાખવાનું આઈવી પણ વેરી લો રેટ કરી દેવાનો. એલિવેટ ધ હેડ ઓફ ધ બેડ, કેમ, કારણ કે ફ્લુઇડ વધી ગયું છે, બ્રેનની અંદર થઈ જશે, સેરેબ્રલ ઇડીમા થઈ જશે, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે. તો આપણું ટાર્ગેટ કેવું હોવું જોઈએ, લંગ્સ અહીંયા આગળ ક્રેકલ્સ વાળા છે તો હેડ કેવું થઈ જવું જોઈએ, એલિવેટેડ થઈ જવું જોઈએ. Elevate the head and bed, keep the client warm and notify the healthcare provider. Now phlebitis છે તો at the site, heat, phlebitis માં inflammation થઈ જાય છે, thrombophlebitis છે તો heat, redness, tenderness થઈ જાય, decreased flow of the IV, બરાબર, ક્લોટ થઈ ગઈ હોય એવું કે અંદર જતું જ નથી. Remove the IV, notify the healthcare provider, restart the IV on the opposite side. Now hematoma છે તો ecchymosis થઈ જશે, collection of the blood in the tissue. At the site, blood, hard and painful lump will be filled. Elevate the extremity, apply pressure and ice. Now blood transfusion. This is also very, very important. So many questions will be there. Facts about the blood transfusion administered by the RN only. Only normal saline can be used in a conjunction with the blood. Blood ની સાથે only normal saline જ administer થઈ શકે. Only RN can administer the blood product. Type and screen and a cross match are good for the 72 hours. બરાબર, જે ટાઈપ છે, સ્ક્રીનિંગ કરવાનું છે, ક્રોસ મેચ છે તો 72 અવર્સ સુધી ટાઈમ આપેલું છે. Blood must be hang started within 30 minutes from the time the blood is picked up from the blood bank. બરાબર, બ્લડ બેંક થી આઈવી સ્ટેન્ડ ઉપર જતા 30 મિનિટથી વધારે ટાઈમ થવો જોઈએ નહીં. અડધા કલાકમાં જ બ્લડ બેંક થી તમે લઈને આવો તો અડધા કલાકમાં સ્ટાર્ટ કરી દેવાનું છે. All blood must be transfused within 4 hours
બરાબર, ટાઈમિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ પૂછાય છે. ઓફ ધ ટાઈમ ઓફ ધ બ્લડ વોઝ હંગ એન્ડ સ્ટાર્ટેડ. Now, અહીંયા આગળ હવે છે stop the transfusion if you suspect the transfusion reaction. Which are the symptoms of the transfusion reaction? Hello? હા ફોટા મોકલાવજો. હા, એ મારી જોડે નથી, નેહા મેડમ જોડે હશે ને અર્પિતા મેડમ જોડે હશે. હા હા. હા. ટ્રાન્સફ્યુઝન રિએક્શન ટેકીકાર્ડિયા છે, ઇચિંગ છે, સ્કિન રેશ છે, વિઝિંગ છે, ડિઝનિયા, એન્ઝાઇટી, ફ્લશિંગ, ફીવર એન્ડ બેક પેઇન. ઓકે, ટેકીકાર્ડિયા થઈ ગયું, ફીવર જેવું લાગે છે, ડિફિકલ્ટ બ્રીથિંગ છે, then we should suspect regarding transfusion. હવે છે એડમિનિસ્ટ્રેશન ઓફ ધ બ્લડ ટ્રાન્સફ્યુઝન. કઈ નીડલ લેશો? ઇન્સર્ટ ધ આઈવી લાઇન યુઝિંગ અ 16 ગેજ, 18 ગેજ ઓર 20 ગેજ આઈવી નીડલ. બરાબર, જેમ આમાં ગેજ ઓછું થાય એમ એનું ડાયામીટર કેવો થાય? વધારે થાય. બરાબર, જેમ નંબર્સ વધશે એમ ડાયામીટર કેવો થશે? ઓછો થશે. આની અંદર વધારે ડાયામીટર વાળું નીડલ લઈએ તો એનાથી શું થશે? આઈવી કેન્યુલા લઈએ તો કે તેનાથી આરબીસી બ્રેકડાઉન થવાની પોસિબિલિટી ઓછી થશે. અહીંયા છે જ. ઇફ યુ યુઝ અ સ્મોલ ઓફ ધ નીડલ like a 24 gauge needle when administering the blood product, it will cause a blood to lysis. એટલે આપણે કહીએ ને હિમોલાઇસિસ, એટલા માટે આપણે કેવા નંબર લેવાના? સ્મોલ નંબર્સ લાઈક 16, 18, 20. બરાબર, 24 નંબર લેવાનો નહીં. 24 નંબર લઈએ તો એનું ડાયામીટર કેવું થઈ જશે? નેરો થઈ જશે. તો નેરો ડાયામીટરના લીધે શું થશે? બ્લડ લાઇસિસ થશે, આરબીસી લાઇસિસ થશે. હા અંકિત બોલો. કઈ નહીં, બસ એ જ લાઈક સાઈઝ બહુ નાની હોય, નેરો હોય તો ડાયામીટર ઓછો હોય એટલે પ્રોપર ડાયામીટર વધારે થાય. ના. સાઈઝ નાની, ડાયામીટર વધારે. અને સાઈઝ વધારે 24 ગેજ હોય, 26 ગેજ, આપણે ઇન્સ્યુલિન સિરિંજમાં લાઈક 26 ગેજ, તો એનું ડાયામીટર કેવો થઈ જશે? ઓછો થઈ એટલે એ જશે. જ કહું છું કે હા 24 છે એટલે ડાયામીટર નેરો રહેશે, સો ડાયામીટર નેરો. પ્રોડક્ટ્સ લાઈક હા નહીં એમાં પ્રોપર પાસ થઈ શકે એમ. હા, અને એ બરાબર ફસાઈ જાય અને તૂટી હમ. જાય, બરાબર, તો લાઇસિસ થઈ જાય. બરાબર, તો ઇટ વિલ ઓલ્સો ક્રિએટ અ જોન્ડિસ. બરાબર, આના લીધે ઉલટાનું તમે લાઇસિસ વાળું બ્લડ ચડાવી દીધું તો એના લીધે એના લીવર પ્રોબ્લેમ્સ ચાલુ થઈ જાય. સો ઓલવેઝ રિમેમ્બર 16, 18 or 20. 18 is most preferable. Run it with the normal saline. Keep IV line open. Read. બ્લડ ટ્રાન્સફ્યુઝન માંથી ક્વેશ્ચન પૂછાય છે ને અંકિત, ઘણા બધા આઈ થિંક. ઇમ્પોર્ટન્ટ છે. એટલે બધા યાદ રાખજો, આ બધા ટાઈમિંગ્સ વાળા બી પૂછાતા હોય છે. Begin the transfusion slowly. The first 15 minutes is the most critical. The RN must stay at the bedside. બરાબર, પહેલા 15 મિનિટ ક્રિટિકલ છે અને RN એની જોડે રહેવાનું છે. આ એક જ સ્ટેટમેન્ટ છે, એના પરથી પણ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, કેટલા 15 મિનિટ, 30 મિનિટ, એન્ડ ડોન્ટ ગેટ કન્ફ્યુઝ ઇન ધીસ. અને RN જ ઊભું રહેવાનું છે, આપણે LP and UPA નહીં. Vital signs are monitored every 30 minutes to 1 hour. પહેલા vital sign 15 મિનિટે લેવાના છે, એના પછી જો કન્ટિન્યુઅસ લીધા કરવાના છે 4 કલાક સુધી, તો કેટલા ડ્યુરેશનથી? તો 30 મિનિટ્સ ડ્યુરેશનથી આપણે vital signs લીધા કરવાના છે. After 15 minutes, the flow can be increased unless the transfusion reaction can occur. એટલે એવું કહે છે કે 15 મિનિટ સુધી આપણે થોડું સ્લો જવા દઈશું. Then we think that there is a no risk for the reaction. Then we should increase the rate. એટલે flow છે ને, flow can be increased. બરાબર, કારણ કે આપણે 4 કલાકમાં ટ્રાન્સફ્યુઝન પતાવવાનું પણ છે. Document the patient tolerance to the administration of the blood product. એટલે શિવરિંગ ચાલુ ના થઈ ગયું હોય, that we need to check. Now transfusion reaction. The transfusion reaction and is an adverse reaction that happens as a result of the receiving the blood transfusion. Immediate transfusion reaction માં શું હશે? તો chills હશે, shivering હશે, diaphoresis હશે, બરાબર, perspiration, aches, chest pain, rashes થઈ જશે, hives આવશે, itching થઈ જશે, swelling, dyspnea, cough, wheezing and rapid thready pulse. Now, circulatory overload. Infusion of the blood too rapid for the client to tolerate. Cough, dyspnea, chest pain, headache, and hypertension. Tachycardia, bounding pulse, distended neck pain, and wheezing.
Septicemia, blood that is contaminated with the microorganism. બરાબર, સેપ્ટિસેમિયા થઈ જશે. લાઈક રેપિડ ઓનસેટ ઓફ ચીલ, હાઈ ફીવર, વોમિટિંગ, ડાયરિયા, હાઇપોટેન્શન એન્ડ શોક વિલ બી ધેર. બરાબર, આ બધામાં સમજાવવાની જરૂર નથી. બરાબર, આપણે આ બધું ડિસ્કસ કરેલું છે. નાઉ આયર્ન ઓવરલોડ. In which patient there is a more chance? Thalassemia patient. Okay, there is a more chance of the iron overload. So for that we are providing chelation therapy to remove the extra iron from our body. હવે iron overload થશે તો complication that occur in the clients who receive the multiple blood transfusion. તો એમાં શું થશે? vomiting, diarrhea, hypotension, altered hematological values થવાની possibility છે. And what happen? Iron will be deposited on all our vital organs. બધા vital organ ની આજુબાજુ iron deposit થઈ જાય તો એ શું થશે? multiple organ failures થશે. Now sign of the transfusion reaction. Fast heart rate, tachycardia, itching, urticaria or a skin rash, wheezing, dyspnea, tachypnea, anxiety, flushing, fever and back pain. What will be your sudden reaction? બરાબર, કે like a stop the transfusion. પહેલું આપણું step એ હશે કે stop the transfusion. Second, change the IV tubing down to the IV site. બરાબર, એમ કહે છે કે ભાઈ સ્ટોપ તો કરી દીધું પણ જેટલું આઈવી માં છે એ બ્લડ બી અંદર જતું રહેવું જોઈએ નહીં. આખું રિમૂવ કરીને ડાઉન કરી દો. કીપ ધ આઈવી ઓપન એન્ડ નોર્મલ સલાઈન આપો કે જેથી એના ડાયલ્યુટ થવા લાગે જે બ્લડ છે એ. નોટિફાય ધ હેલ્થકેર પ્રોવાઈડર. ફોર્થ પોઝિશન પર આવે છે. બરાબર, પહેલા 3 ખબર પડી ગઈ ને. સ્ટોપ ધ ટ્રાન્સફ્યુઝન, સ્ટાર્ટ ધ નોર્મલ સલાઈન. આ વચ્ચેનું ઓપ્શનમાં એ ક્યાંક મૂકેલું હોય તો ધ્યાન રાખવાનું શું કહેવા માંગે છે. જે આઈવી સેટની અંદર બ્લડ છે ને એ પણ અંદર જતું રહેવું ના જોઈએ. ટ્યુબિંગમાં છે એટલે ડાઉન કરી દેવાનું. આઈવી હાથનું જે લેવલ છે એનાથી નીચે કરી દેવાનું તો ગ્રેવિટીની અંદર બધું આવી જાય. કીપ ધ આઈવી લાઈન ઓપન એન્ડ સ્ટાર્ટ વિથ ધ નોર્મલ સલાઈન. આપણે જોયું છે કે પાઇન્ટ બંધ થાય ને એવું તરત બ્લડ બહાર આવવા લાગે આપણી બોડીનું. બરાબર, તો એ ફિનોમેનન સાથે ટ્રાય કરવાનું. નોટિફાય ધ હેલ્થકેર પ્રોવાઈડર એન્ડ બ્લડ બેંક. Do not leave the client alone. Very important. Monitor the client vital sign and continue to assess the client. Now pharmacokinetics છે કે like drugs આપણી બોડીની અંદર કઈ રીતે અફેક્ટ કરે છે. તો the study of the drugs are moved throughout the body. ADME, બરાબર, absorption, distribution, metabolism and excretion. એક્સક્રીશન માટે જો કિડની છે, મેટાબોલિઝમ માટે લીવર છે. તો એટલા માટે મોસ્ટ ઓફમાં કોન્ટ્રાઇન્ડિકેશનમાં લીવર ડિઝીઝીસ હોય અને રીનલ ડિઝીઝીસ હોય. કોઈ પણ કોન્ટ્રાઇન્ડિકેશન હોય ડ્રગ્સની એ રીડ કરો તો એવું જોવા મળે. એબ્ઝોર્પ્શન, મેડિકેશન ગોઈંગ ફ્રોમ ધ લોકેશન ઓફ ધ એડમિનિસ્ટ્રેશન ટુ ધ બ્લડ સ્ટ્રીમ, લાઈક ફ્રોમ જીઆઈ ટુ બ્લડ સ્ટ્રીમ. ઓકે, ઓરલ છે તો ટેક્સ લોંગેસ્ટ ટુ એબ્ઝોર્બ. ઓરલી હોય તો લોંગેસ્ટ ટાઈમ લે. સબક્યુ આઈએમ ડિપેન્ડ ઓન ધ આઈવી ઓફ ધ સાઇટ ઓફ ધ બ્લડ પરફ્યુઝન. જ્યાં આગળ વધારે બ્લડ સર્ક્યુલેશન હશે ત્યાં ઇઝીલી એબ્ઝોર્બ થશે, જ્યાં ઓછું હશે તો ત્યાં સ્લોલી એબ્ઝોર્બ થશે. મૂવ ધ બ્લડ પરફ્યુઝન, રેપિડ એબ્ઝોર્પ્શન. મોર બ્લડ પરફ્યુઝન હશે તો રેપિડ એબ્ઝોર્પ્શન. આઈવી છે તો ક્વિકેસ્ટ એબ્ઝોર્પ્શન ટાઈમ બીકોઝ વી આર ડાયરેક્ટલી એડમિનિસ્ટ્રિંગ ઇન ધ બ્લડ. Now distribution, transportation by the bodily fluid of the medication to where it need to go. આપણે તો 3 જ રૂટમાં કરીએ છીએ, 3 કે 4. ઓરલ છે, આઈવી છે, સબક્યુ છે અને આઈએમ છે. બરાબર, કે સબલિંગ્વલ છે, કેવી રીતના કોઈ છે. પણ એ જે તે જગ્યાએથી જે જગ્યાએ હાર્ટ માટે વર્ક કરવાનું છે તો હાર્ટ સુધી, તો ત્યાં સુધીનું એનું જે પહોંચવાનું છે તો દેટ ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુશન. તો કે આફ્ટર હાઉ મચ ટાઈમ ધેટ વિલ વર્ક. ઇન્ફ્લુઅન્સ ફેક્ટર સર્ક્યુલેશન બોડીમાં. પરમિએબિલિટી ઓફ ધ સેલ મેમ્બ્રેન એન્ડ પ્લાઝ્મા પ્રોટીન બાઇન્ડિંગ. બરાબર, એટલે એવું બધા નહીં આવતા કે આ ડ્રગ છે પ્રોટીન સિન્થેસિસ ઇન્હિબિટ કરે છે, સેલ વોલની મેમ્બ્રેનને રપ્ચર કરે છે, તો એ બધું એની પર ડિપેન્ડ કરે છે. નાઉ મેટાબોલિઝમ, હાઉ ઇટ ઇઝ ધ મેડિકેશન ગોઈંગ ટુ બી broken down. Most common site that is the liver. Influence factor, age. Infant, elderly have a limited metabolism capacity. Medicine metabolism capacity ઓછી હોય છે કોનામાં? તો ઇન્ફન્ટમાં અને એલ્ડર્સમાં. નાઉ મેડિકેશન ટાઈપ.
First pass effect. A drug given orally gets metabolized and its effects are greatly reduced before it reaches the systemic circulation. Is generally related to the liver or a gout. It may be need to administer via parenteral route, sub-Q, IM and IV because this route bypass the liver and the gut. સોરી ગટ હ એટલે એવું કહે છે કે અમુક જે ડ્રગ ઇફેક્ટ આપતા હોય તો એને લીવર અને ગટમાં ના જાય તો એના માટે આઈએમ અને આઈવી આપી દેવાનું અને અમુકની ઇફેક્ટ રિડ્યુસ થઈ જાય છે નવ અને અનધર ફેક્ટર છે ધેટ ઇઝ ધ ન્યુટ્રિશનલ સ્ટેટસ Now regarding excretion, how the medication excreted from our body. બરાબર most commonly done by the kidney. Influence factor kidney dysfunction leads જો kidney બરાબર નથી failure છે તો lead to increase in the duration and intensity of the medication process. If the kidney aren't working, excreting waste and the medication will stay in the body which lead to the toxic effect on the other organs. Now, medication administration, right for the medication administration, client, time, dose, medicine, route, and documentation. Types of the order. So, routine, give and a regular schedule with the or without the termination date. Single, one time, use for the single case, not a routine medication. State, only for administration once and given immediately. બરાબર સ્ટેટ કશું લખેલું હોય આ મેડિસિન સ્ટેટ તો એવું and PRN as needed. બરાબર આપણે એમ કહીએ છીએ ને SOS એવી રીતે must have an indication for the use such as the pain, nausea and vomiting. So that is the PRN. Common medication error kills. Prevention is crucial. Wrong medication ના થવું જોઈએ, incorrect dose ના થવું જોઈએ, wrong client route and time ના થવું જોઈએ, administration a medication the client is allergic to. Like we are always going for to check the allergic reaction and history. Incorrect documentation of the medication. તો હું આપી દઉં છું લાઈ પહેલા લખી કાઢું પછી આપી દેશો અને પછી તમે ભૂલી ગયા બરાબર યા તો તમે ટાઈમ બરાબર ચેક ના કરો પેલા આગળવાળા આપીને ગયા છે અને તમે આપી દીધું ફરી તો inaccurate prescribing. Now scope of the practice RN post-op assessment. જો આ બધું ખાસ યાદ રાખવાનું છે આની પર ઘણા બધા ક્વેશ્ચન આવે રિગાર્ડિંગ ડેલિગેશન બરાબર કયું ટાસ્ક કોણે કરવાનું હોય ત્રણ હોય આરએન હોય એલપીએન હોય એલબીએન ઓર યુએપી યુએપી એકદમ પેલા કામ કરે કે જેની અંદર બિલકુલ આપણે ફિઝિકલ કામ છે ઇનપુટ આઉટપુટ જોવે સ્ટેબલ વાઇટલ સાઇન્સ જોવે રૂટીન વર્ક કરે physical hygiene, personal hygiene, feeding, positioning, ambulating, cleaning, linen change, hygiene care, feeding not with the aspiration risk તો જ એને આપવાનું યુએપી ને બરાબર એમને હેલ્ધી ક્લાયન્ટ ને ખવડાવવાનું કામ કરે એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગમાં આસિસ્ટ કરે બરાબર કેન બી ગેટ બ્લડ ફ્રોમ ધ બ્લડ બેંક માંથી બ્લડ લાવવાનું કામ કરે પણ એડમિનિસ્ટર કરવાનું કામ આ જ કરશે આરએન ઓકે પહેલું બધું જે હોય ને અસેસમેન્ટ ડિસ્ચાર્જ એડવાઇસ ફોલો અપ જે દિમાગ વાપરવાનું કામ છે તે બધું આરએન ડિસાઇડ કરશે હવે એલપીએન અને એલબીએન શું કરશે તો સ્ટેબલ ક્લાયન્ટ દે કેન હેન્ડલ મોનિટર આરએન્સ ફાઇન્ડિંગ એન્ડ ગેધર ધ ડેટા આરએન જોડે કમ્યુનિકેટ કરી દીધેલું છે ને એ રીતના એ કન્ટિન્યુઅસ બેસીને વેન્ટિલેટર વાળા ક્લાયન્ટના પણ ડેટા મેન્ટેન કરી શકે સ્પેસિફિક અસેસમેન્ટ કરી શકે ગમે તેટલું ક્રિટિકલ હોય ને તો પણ અમુક વસ્તુઓ એ નોટ ડાઉન કરી શકે પણ અંડર આરએન બરાબર અને એ વસ્તુ એક્સપેક્ટેડ હોય એવા અસેસમેન્ટ ફર્સ્ટ અસેસમેન્ટ નહીં કરે ક્યારેય બરાબર રીઇન્ફોર્સ ટીચિંગ જો શું લખેલું છે રીઇન્ફોર્સ ટીચિંગ ફર્સ્ટ ટીચિંગ ક્યારેય નહીં આપે બરાબર ડિસ્ચાર્જ ટીચિંગ ક્યારેય નહીં આપે બરાબર જે ટીચિંગ આપેલું છે એને ઘડીએ પડે કહેવાનું હોય ને કે આવું ના કરશો આવું ના કરશો તો એ કામ એ કરશે રૂટીન પ્રોસિજર લાઈક કેથેટર ઓસ્ટોમી કેર વુન્ડ કેર આપણે વુન્ડ કેર એટલે આરએન લખી દઈએ એવું નથી કરવાનું કેથેટર તો આરએન કરી દે એવું નથી કરવાનું મોનિટર આરએન છે ને જે અહીંયા મેડિકલ ઓફિસર્સ કામ કરતા હોય એ ટાઈપના કામ કરે છે મોનિટર ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ્સ એન્ડ બ્લડ પ્રોડક્ટ બરાબર એનો રેટ જોવાનું ટ્રાય કરશે પણ રેટ ડિસાઇડ કરવાનો ટ્રાય નહીં કરે એડમિનિસ્ટર ઇન્જેક્શન નાર્કોટિક્સ ઇવન નાર્કોટિક્સ આર ગિવન બાય એલપીએન not IV's medication and first IV bag બરાબર
IV મેડિસિન્સ ને એ બધું હોય ને એ બધું ફર્સ્ટ વાળું નહીં કરે, આમ રૂટીન વાળું હશે એ કરશે. ટ્યુબ પોટેન્સી એન્ડ એન્ટ્રલ ફીડિંગ, રેસ્ક્યુ ફીડિંગ કરશે, બરાબર. એની પેટન્સી જોશે કે લાઈક પેટન્સીમાં લાઈક સ્ટેથોસ્કોપ થી હર્ડ કરે સાઉન્ડ, બરાબર. લાઈક આપણે પુશ કરીએ સિરિંજથી તો એ બધું જોશે. સ્ટરાઇલ પ્રોસિજર્સ બધી કરશે. સ્પેસિફિક અસેસમેન્ટ કયા કરશે? અહીંયા લખેલું છે ને સ્પેસિફિક અસેસમેન્ટ, તો લંગ સાઉન્ડ ઓબ્ઝર્વ કરશે, બોવેલ સાઉન્ડ ઓબ્ઝર્વ કરશે, ન્યુરોવાસ્ક્યુલર ચેક કર્યા કરશે, ગ્લાસ્કોસ્કોપમાં મેન્ટેન કરશે સ્કેન, બરાબર. એ બધું કરશે, પણ પહેલું નહીં. હવે RN શું કરશે? તો પોસ્ટ ઓફ અસેસમેન્ટ, વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઇનિશિયલ ક્લાયન્ટ ટીચિંગ, પહેલું ટીચિંગ ક્લાયન્ટને આપવાનું છે એ ઇનિશિયલ વર્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Starting blood products and staying with the patient for a first 15 minutes. Sterile procedures અમુક કરશે, બરાબર. પછી રૂટીન હોય એ નહીં. Then IVs and IV medications ક્યારેક રૂટીન હોય નહીં. ડિસ્ચાર્જ એજ્યુકેશન ફર્સ્ટ એટલે આપશે, બરાબર. નવું હશે એટલે એ ક્યારે LPN પર છોડવાનું નથી. ક્લિનિકલ અસેસમેન્ટ ઓલવેઝ RN કરશે. ઇવાલ્યુએશન ઓલવેઝ RN કરશે. બ્લડ ઓલવેઝ RN કરશે, બરાબર. when a registered nurse delegate the task to others, responsibility is transferred but accountability for the patient care is not ટ્રાન્સફર, બરાબર. IV આને આપી દીધું પણ એની અકાઉન્ટેબિલિટી કોની રહેશે? RN ની જ રહેશે. ધ RN ઇઝ સ્ટીલ રિસ્પોન્સિબલ. અહીંયા નીચે એના ફૂલ ફોર્મ આપેલા છે. રજિસ્ટર્ડ નર્સ, લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ, લાયસન્સ વોકેશનલ નર્સ, અનલાયસન્સ આસિસ્ટિવ પર્સોનલ. ઘણીવાર આ કામમાં સ્ટ્રેસ ઓછો હોય, આ કામની અંદર સ્ટ્રેસ તમને વધારે હોય. નાઉ parenteral administration, any route of the administration that does not involve the drug absorption through the GI tract. So intradermal, subcutaneous, intramuscular and intravenous. Slow absorption ક્યાં થાય? તો ડર્મલમાં અને સબક્યુટેનિયસમાં. Quick intramuscular and IV. Intradermal 10 to 15 angle, બરાબર. આ નોર્મલ નીડલની વાત છે, બરાબર. ઇન્સ્યુલિન સિરિંજની નીડલની લેન્થ તો ઓલરેડી ઓછી હોય છે, તો 90 ડિગ્રી જ આપવાનું છે, બરાબર. નોર્મલ નીડલ છે તો ધેટ ઇઝ ધ એંગલ, ધેટ ઇઝ ધ 10 to 15 mm. સબક્યુટેનિયસ છે તો એનું 90 ડિગ્રી એંગલ છે. ઇન્ટ્રામસ્ક્યુલર છે તો એનું 90 ડિગ્રી એંગલ છે. ઇન્ટ્રાવિનસ છે તો એનું 25 ડિગ્રી એંગલ છે. 10 to 15 ડિગ્રી. ટેસ્ટ આપણે TB ટેસ્ટિંગમાં મોન્ટોક ટેસ્ટમાં યુઝ કરે છે, એલર્જીક એન્ડ સેન્સિટિવિટીમાં યુઝ કરે છે. નીડલ જુઓ, ગેજ બહુ નેરો, ડાયામીટર બહુ નેરો છે, બરાબર. 27 ગેજ, 25-27 ગેજ. યુઝ્યુઅલી સાઇડ ધેટ ઇઝ ધ ઇનર ફોરઆર્મ. આ આસ્પેક્ટ છે ને ત્યાં જ્યાં આપણે TB વાળું કરીએ છીએ ટેસ્ટ એ જ જગ્યાએ. લાઈક સબક્યુ છે તો અગેન 23 to 25 છે, બરાબર. એની અંદર નોન irritating water soluble medication such as the insulin and heparin is generally given. Giving the malnourished or thin client a medication at a 90 angle could lead to the accidental intramuscular injury. તો આપણે થોડું વિચારીને આપવાનું કે ભાઈ પતલું ક્લાયન્ટ છે તો થોડુંક એંગલ 45 કરી દઈએ. એબ્ડોમેન, પોસ્ટિરિયર, અપર આર્મ એન્ડ થાઈ. એબ્ડોમનમાં તો 90 એંગલ ચાલી જ જશે, બરાબર. પોસ્ટિરિયર, અપર આર્મ ઓર થાઈ તો એ બધી જગ્યાએ થોડું જોવાનું મસલ્સ વાસ્ટિંગ કેવું છે. હવે છે એમ ઇન્ટ્રામસ્ક્યુલર હંમેશા યુઝ જેડ્રેક મેથડ. મસલ્સ આમ નથી કરી દેવાના, મસલ્સ આમ કરવાના છે, બરાબર. ડુ નોટ ઇન્જેક્ટ મોર દેન 3 ml ઓર 2 ml ફોર ધ ડેલ્ટોઇડ. ડેલ્ટોઇડમાં હંમેશા 2 ml થી ઓછું આપવાનું, બરાબર. ગ્લુટિયલમાં 3 ml, that is fine. Divide larger volume into the 2 syringes and use the 2 different site. Use irritating solution in oils and aqueous suspension. Means suspension એટલે એકદમ સિરપ જેવું નહીં, અંદર થોડા પાર્ટિકલ્સ દેખાતા હોય, બરાબર. Needle size 22 to 25. Usual site deltoid, vastus lateralis and ventrogluteal site. Intravenous ની અંદર શું છે?
IV administer medication, fluid by and the blood product. Needle size is 16 gauge client who have a trauma, 18 gauge. Surgery and blood administration and 16 to 24 gauge. Children older and older adult. Children older adult માં નાની અને fragile vein હોય તો એમાં narrow diameter વાળી use કરવાની. And client who have a medical issues or are stable post-op. Usual site hand, wrist, cubital fossa, foot and scalp. The smaller the gauge number, the larger the IV bore, means diameter. હવે છે 16 તો ક્યારે યુઝ થાય છે સર્જરી રેપિડ ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશનમાં બોલસમાં ટ્રોમામાં 18 છે તો એડમિનિસ્ટ્રિંગ બ્લડ રેપિડ ઇન્સ્યુલિન સીટી સ્કેન આઈવી ડાઈ છે તેમાં 18 નંબરની મેડિકેશન 20 નંબરની છે તો મેડિકેશન રૂટીન થેરાપી અને આઈવી થેરાપીમાં 22 IV fluid and medication 24 pediatric yellow હોય છે જોયું છે ને 24 pediatric patient elderly patient and very fragile and small vein. Now, non-parenteral administration. Absorb into the system through the digestive tract. Oral or adrenal. Contraindication, vomiting, aspiration, precautions, absence of the gag reflex, decreased loss of consciousness, decreased difficulty in swallowing. Have the client sit at the 90 angles to help with the swallowing. બરાબર ને કશું સમજાવવાની જરૂર નથી ઉપરના કોન્ટ્રાઇન્ડિકેશન બધાને ખબર પડી જાય કેવું હોય ત્યારે નહીં આપવાનું ઓરલી નેવર ક્રશ ધ એન્ટ્રિક કોટેડ ખાસ ઇમ્પોર્ટન્ટ લાઈન કોટેડ જે હોય છે ને કે જેની અંદર શું કહેવાય કેપ્સ્યુલ્સ કોટ વાળી હોય ઓપન કરો તો અંદર પાવડર હોય કોટેડ તો એને ક્યારેય ક્રશ નથી કરવાની બરાબર ટાઈમ રિલીઝ ધીસ મેડિકેશન જાતે જે રિલીઝ થાય બ્રેક ઓર કટ ધ સ્કોર્ડ ટેબ્લેટ ઓનલી એટલે આપણે તોડવી છે બરાબર યા તો કટ કરવી છે તો જેની અંદર આવી લાઈન હોય ને એવી જ ટેબ્લેટને તોડવાની બીજી કોઈ ટેબ્લેટને તોડવાની નથી બરાબર હવે છે સપોઝિટરીઝ લેટરલ ઓર સિમ્સ પોઝિશન યુઝ અ lubricant insert beyond the internal sphincter leave it in the for a 5 minutes જો vaginal suppository તો supine with the knee bend and feet flat on the bed, close the hip. Insert the suppository along the posterior wall of the vagina, 3 to 4 inches deep. Stay supine for at least 5 minutes. Now transdermal છે. પેચ આવે ને આવી રીતના એ ફેમિલી પ્લાનિંગના ઘણા પેચ વાળા ક્વેશ્ચન્સ આવશે. Place the patch on the dry and a clean area of the skin, free of hair. જ્યાં hair ના હોવા જોઈએ. Rotate the side of the patch to prevent the skin irritation. આપણે અહીંયા બી એવા પેચીસ યુઝ કરે છે પણ ઓર્થોપેડિક રિગાર્ડિંગ ના હોય અંદર ડોટ્સ હોય ને વ્હાઇટ કલરની એડહેસિવ જેવું લાગતું હોય છે. Rotate the side of the patch to prevent the skin irritation. Always take off the old patch before placing a new one on. બરાબર otherwise double dose જતા રહેશે. Now inhalation. Rinse the mouth after the use of the steroid. Always remember આનો question પૂછાય છે. Otherwise, there is a poor oral hygiene and microorganism growth will be there because of steroids. Steroid લીધા પછી mouth rinse કરવાનું. 20 to 30 seconds between the puff. બરાબર બે puff એટલે કે પહેલા તમે bronchodilator નો લીધો છે puff બરાબર તો એના 20 સેકન્ડ પછી તમારે steroids લેવાનું. 2 to 5 minutes between different medication. બરાબર take a 5 minutes gap and administer again another medication. Use a spacer if possible to prevent thrush. બરાબર oral thrush એટલે કે જેમ સ્ટીરોઇડ કર્યું તો માઉથમાં બધી જગ્યાએ પેલું ફેલાઈ જશે મેડિસિન્સ બરાબર તો એના લીધે શું થશે સ્ટીરોઇડ છે તો એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રોથ થશે ગ્લુકોઝ થશે બરાબર ને માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થશે બરાબર તો એના પ્રિવેન્ટ ઓરલ થ્રશ એ શું છે ફંગલ ઇન્ફેક્શન છે કેન્ડિડા આલ્બિકન્સથી થાય બરાબર તો એ ના થાય એના માટે સ્પેસર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ચિલ્ડ્રન ઓલ્સો એન્ડ ઓલ્ડર એજ કે જેની અંદર ડાયરેક્ટલી એ જઈ શકે મેડિસિન ડાયરેક્ટલી ટ્રેકિયામાં. Now sublingual or the buccal. Sublingual below tongue, under the tongue, buccal between the cheeks and the gums. Do not swallow.
ડાયજેશનમાં નથી મોકલી દેવાનું, અધરવાઇઝ HCl will destroy it. બરાબર, HCl એને એક્ટિવેટ થવા દેશે નહીં, મોઢામાં રાખવાની છે. Keep the medication under the tongue, sublingual and in between the cheek and gum until it has completely absorbed. Adult up and child down. અચ્છા, આઈ અને ઇયર ની અંદર છે. હવે છે ઇન્સ્ટિલેશન. Drops, ointment and spray. If there is a dried section, use a moistened sterile gauze and wipe from the inner to the outer canthus. એ આપણે throughout BSc માં ભણ્યા છે કે આઈને inner canthus થી outer canthus clean કરવાની. Each swab, each stroke. Prevent the bacterial from entering to the eyes. Have the client tilt their head back slightly. બરાબર, થોડું પાછળ લટકતું માથું રાખવાનું. તો તમે જ્યારે આમ ફ્લશ કરો, આઈ વોશ કરો ત્યારે પણ એ ઈઝી રહે. Have the client tilt the head. Pull lower eyelid down gently to expose the conjunctival sac. જો અહીંયા એક પોસ્ટર બતાવેલું છે. Hold the dropper 1 to 2 centimeter above the conjunctival sac. And drop medication directly into the sac. અહીંયા ગાડી જે સેક પડે એમાં જ તમારે ડ્રોપ મૂકવાનું છે. Close the eyelid and apply gentle pressure on the nasolacrimal duct for a 30 to 60 seconds. અહીંયા nasolacrimal duct હોય તો ત્યાં થોડું પ્રેશર આપવાનું. Now ear instillations. Have the client tilt their head. Warm the solution before administering to prevent the vertigo and dizziness. બરાબર, and ear is very much sensitive. બરાબર, આપણને ચક્કર આવવા લાગે, વર્ટિગો થવા લાગે, તો એ બોડી ટેમ્પરેચર પર જ હોવી જોઈએ મેડિસિન. એડલ્ટ છે તો પુલ અપવર્ડ એન્ડ આઉટવર્ડ. અપવર્ડ એન્ડ આઉટવર્ડ છે, બરાબર, તો જ આપણને આખો ઇયર ટ્રેક દેખાય. તમે જોજો આજુબાજુમાં નાના છોકરાઓ હોય ને તો અપવર્ડ આઉટવર્ડ કરજો તો નહીં દેખાય. એને ડાઉનવર્ડ કરીને બેકવર્ડ કરે તો જ ઇયર ટ્રેક દેખાય. See, child less than 3 years of age, then pull the ear down and back. ચાઇલ્ડ ડી આવે છે તો એના પછી ડાઉન યાદ રાખવાનું, બરાબર ને આઉટ યાદ રહી જાય એવું છે. નોઝ છે તો હેવ ધ ક્લાયન્ટ લાઈ સુપાઇન. Do not blow nose for the 5 minutes after the drop instilled. Now integumentary or the skin overview. Hello. બરાબર, સાંભળો ને, આપણે કીધું જે DNC નું ફિલ કરવાનું છે ને, હા. એના day- તો જે મોટું એન્વેલપ છે ને એમાં ડે બાય ડે જે પેલું છે બ્રાઉન કલર નું, એ એની અંદર મૂકી દેવાનું છે. બીજું કશું નહીં મૂકવાનું ને. રિઝલ્ટ પોસ્ટ કરવાનું. હા, માર્કશીટ આપણે મૂકી દે. ડે બાય ડે ની અમે જે અલગ ફિલ કરેલી છે એ ગ્રીન કલર નું તમે એન્વેલપ આપ્યું છે એની અંદર મૂકી દઈએ. હા, વાંધો નહીં, એમ તો મોકલી. કઈ વાંધો નહીં. એની જોડે કશું મૂકવાનું? ના ના, કશું નહીં મૂકવાનું. સાંભળો, આપણે એક એક્ઝામિનર તો થ્રુ આઉટ સેમ હતા ને. હા હા હા, તો કઈ વાંધો નહીં. આપણે એવું વિચારવાનું કે એમણે બધા જ રાખેલા છે કવર, બરાબર, એટલે બધા દિવસના ઇન્ડિવિજ્યુઅલ કવર છે ને એને ગ્રીન એન્વેલપમાં નાખીને પોસ્ટ કરી દેવાનું. એ આપણે કરવાનું? આપણે કરવાનું, અને એક્ઝામિનરને કરવું હોય તો એક્ઝામિનર કરી શકે. ના, આપણે એવું કીધું ના, તમે કરી દેશો. હા, તો બસ એમને કંટાળો તો આપણે કરી અને દેવાનું, બરાબર ને. registration form બંનેને હું લઈ લઉં. હા, બંને ના લઈ લો તમે. હા ને. બીજું કશું નહીં ને? ના, બસ બીજું કશું નહીં, બરાબર. હા. આપણે છે ને એવું હશે ને કાલે આપણે પોસ્ટ કરી દઈશું. હા, હા, કાલે પોસ્ટ કરી દઈશું. ઓકે મેડમ. હા ઓકે, હા, ચાલો. હા. Inspection of the skin છે તો paler erythema, jaundice and cyanosis. Color changes are more difficult to notice when there is a dark skin persons. તો paler છે, બરાબર, તો loss of color, lack of blood flow, anemic patient માં હોય, anemia or shock, face, conjunctiva, nail beds એ બધી જગ્યાએથી આપણને paleness દેખાય. Mucous membrane leaf. Erythema તો redness excessive હોય, can be can be blanchable, means red થઈ ગયું તો આમ દબાવો તો એ થોડુંક યલો થાય, તો એન્ડ નોન blanchable તો દબાવો તો બી રેડ ના થાય. ઇન્ફ્લામેશન, લોકલાઇઝ વાઝોડાયલેટેશન કહેવાય, સન એક્સપોઝર થી થાય, રેશ થાય, હાઇપરથર્મિયા થાય. સ્કિન એરિયા ઓફ ધ ટ્રોમા એન્ડ ધ પ્રેશર, બરાબર, જ્યાં આગળ પ્રેશર વધારે આવી ગયું છે એ. જોન્ડિસ તો યલો ટુ ઓરેન્જ. લીવર ડિસફંક્શન, skin sclera, mucous membrane. Cyanosis, bluish, hypoxia, not enough oxygen or impaired venous return. Lip, mucous membrane and nail beds and skin.
The best way to assess for a jaundice is to press gently on the forehead or nose. If the skin looks yellow where you have applied the pressure, it indicates a jaundice. બરાબર, જોન્ડિસ ને જોવું છે તો અહીંયા જોવાય બરાબર, એટલે કે બોનની સામેની જે સ્કિન છે ને ત્યાં આપણે પ્રેસ કરો ને તો ખબર પડે બરાબર. પછી સ્ટર્નમ ઉપર દબાઈને જોવાય, પછી નેલ્સ ઉપર જોવાય. ઓકે, તો અને જેમ જોન્ડિસ વધવાનું સ્ટાર્ટિંગ કઈ રીતે થાય, હેડ ટુ એક્સ્ટ્રીમિટી એન્ડ સોલ એન્ડ પામ. સોલ એન્ડ પામ મીન્સ એક્સેસિવ બિલીરુબિન બરાબર. અને જો નોઝ અને અહીંયા ફોરહેડ છે તો હજી સ્ટાર્ટિંગ છે જોન્ડિસનું. ઓકે, with peripheral cyanosis. Cyanosis of the peripheral fingertips and palm and toes, rarely life-threatening medical emergency cyanosis છે ત્યારે. અને સેન્ટ્રલ સાયનોસિસ તો એ મેડિકલ ઇમરજન્સી છે બરાબર. સાયનોસિસ અરાઉન્ડ ધ માઉથ, ટંગ એન્ડ મ્યુકસ મેમ્બ્રેન. જો અહીંયા બતાવ્યું છે ઓરલની આજુબાજુ જેવું ચાઇલ્ડ ક્રાય કરે અને સેન્ટ્રલ સાયનોસિસ થઈ જાય તો દેટ ઇઝ ધ ઇમરજન્સી. Edema કેવું હોય, is an accumulation of the excessive fluid of the body tissue that causes the swelling of the skin. Edema can be non-pitting and pitting. Weakening edema, areas that have the pitting edema can leak fluid out directly from the skin. Skin ની અંદરથી જ fluid આવવા માંડે છે તો that is a weeping edema છે. સમજ પડી ને, આટલું સૂજી ગયું છે, હાથ નમ દબાય તો ત્યાંથી fluid આવે તો that is a weeping edema. Grading of the pitting edema 1+ છે ના 4+ છે, that is a severe. જો આટલું બધું ખાડો પડી જાય છે અને અહીંયા superficial જાય છે. This is 8 mm and this is 2 mm. બરાબર, mild, moderate and severe. Pitting is when you press the edematous area for a few seconds and it is dimpled or the pit, and that is called pitting edema. Types of the wound drainage: serous, sanguineous, serosanguineous and purulent. સિરસ છે તો ક્લિયરી વોટરી પ્લાઝમા. ઓકે, સારું છે. સિરોસેન્ગ્યુઅસ છે તો બ્રાઇટ રેડ આવે છે તો ઇન્ડિકેટ ધ એક્ટિવ બ્લીડિંગ. ત્યાં થોડું ટેન્શન લેવાનું બરાબર, પણ લાઈક પોસ્ટ ઓપરેટિવલી તરત છે. પણ ઓલવેઝ બ્રાઇટ રેડ હોય ને એટલે આપણે વિચારવાનું કે આર્ટરી રિગાર્ડિંગ છે બરાબર, એટલે બહુ ખરાબ પોસિબિલિટી છે. સિરોસેન્ગ્યુઅસ તો પેલ, પિંક, વોટરી મિક્સર ઓફ ધ ક્લિયર ફ્લુઇડ એન્ડ રેડ ફ્લુઇડ, તો એ બધું હીલિંગ થવાનું હોય. Purulent છે તો thick yellowish green foul odor may indicate a sign of infection. Primary lesion develops as a result of the disease process. Macula, flat discoloration of the skin less than 1 mm. Example, flarecons. આ બધાના જે એક્ઝામ્પલ છે ને બધા લખીને છે ને ગૂગલ ઇમેજીસ જોવાનું, બધામાં થોડું રેડ પેચીસ ને એવું દેખાય. સોલિડ સ્લાઇટલી એલિવેટેડ લીઝિયન બરાબર, આમાં થોડું એલિવેશન આવ્યું છે. આમાં શું છે, સોલિડ એન્ડ એલિવેટેડ લીઝિયન મોર ધેન 1, વધારે એલિમાં આવી ગયું છે એટલે શું કહે છે એને લાઇપોમા. વધારે સ્કિન થીક થઈ જાય બરાબર, બ્લમ્પ જેવું ફીલ થાય તો ધેટ ઇઝ ધ લાઇપોમા. પેસ્ટ્યુલ છે, વ્હીલ્સ છે અને વેસિકલ છે. વેસિકલ ધેટ ઇઝ ધ ફ્લુઇડ ફિલ કેવિટી બરાબર, ફ્લુઇડ ફિલ વેસિકલ લેયર બરાબર. આમાં શું છે, પેસ્ટ્યુલમાં એન્ક્લોઝડ પસ ફિલ્ડ કેવિટી. વ્હીલ્સની અંદર સુપરફિશિયલ રેઝ લીઝન, એલર્જીક રિએક્શનમાં થાય, આમાં પિમ્પલ્સ જેવું એક્ની થઈ જાય બરાબર. પછી તે ફિશર તો કટ બરાબર, લિનિયર ક્રેક ઓર ટીયર ઓફ ધ એબ્રપ્ટ એજ બરાબર, ક્રેક થઈ જાય. સ્કાર, normal fish tissue of a last for replace the connection tissue and causing a scar. Healed area after a surgical injury બરાબર. ગ્રેજ્યુઅલી જે રીતના હીલિંગ થાય મીન્સ ડાર્ક બ્રાઉન કલરનું થાય. પછી ઇરોઝન, જેમ કે મચ્છર ખણ્યા પછી એમ થોડુંક જાડું જાડું પડ જેવું થઈ જાય, then it will be released. Then erosion, scooped out at shallow depression બરાબર. સિવિયર પ્રેશર ઇન્જરી એટલે આપણે તમે એવું વિચારો બેડ સોર બરાબર, તો ધેટ ઇઝ ધ ઇરોઝન. સ્કેલ, સ્કેલી સ્કિન કહીએ ને, કોમ્પેક્ટ ફ્લેકી સ્કિન, સિલ્વરી એન્ડ વ્હાઇટ, સોરિયાસિસ, એક થોડુંક લેયર એવું થઈ ગયેલું હોય બરાબર. આટલું રાખીએ છીએ. ઓકે મેમ, હા, બાય. બાય મેમ.